કલ્યાણને માટે કરે છે. પરમાત્મા એક મોગરી અડાડી તો આખો ગોવર્ધન ઊંચો થઈ ગયો. જ્યાં તમે આમ મોગરી ઊંચી કરો કોક શું સમજે લે આમ કરો. કોકને મોગરી અડાડો કે હરિયો કયા ઘરે રહેવા દે. ભગવાન દ્વારકાના નાથને દુનિયા કેમ નમે છે કે સુદામાના એક ફાંકો પૌવા જમ્યા તો ઝૂંપડીના મેલ કર્યા, એક ફાંકો પૌવા જમ્યા તો બધોને રૂપ સુંદર આપીને કુબેર ભંડારીએ ભંડાર ભર્યા, અને ત્રીજો ફાંકો પ્રભુ જમવા જાય તો અષ્ટપટરાણીના હાથ પકડી લેવો પડ્યો, પ્રભુ હવે રહેવા દો. આઠે પત્નીઓ સમજી ગઈ કે મારો વાલો એટલા બધા ઉદાર છે કે એક ફાંકો પૌવા જો હવે જમશે તો અમને આઠે ને સુદામાની સેવામાં સોંપી દેશે. દુનિયામાં વિચાર કરો, એક ફાંકો પૌવા ખાઈ અને આઠ પત્ની આપે એવો કોઈ દાતાર છે? કોઈને ઘેર જઈને તમે એને એક ગુણ પૌવા આપો અને એમ કહેજો કે તમારા વાઈફ 2 મહિના આપો, તો બોલો એ વાઈફ આપે બૈરામ લોખંડની પાઇપ આપે? અરે આખી ગાડી ભરીને પૌવા આપો તો કોઈ પત્ની આલે ભાઈ? પણ એ પરમાત્મા આટલા ઉદાર છે માટે લોકો એના ચરણની અંદર વંદન કરે છે, એની સેવા કરે છે. તો જોવા જેવા હોય તો પરમાત્મા છે ભાઈ, એને જોજો. બાકી અત્યારે તો તમે જો છોકરાઓ ભગવાનને નહીં જોવા જાય, પણ પટેલ પંડ્યાન મહાજન સૌ જોવા ઉપડે સાજન. જવાનોનો વેગ આવી ગયો છે, જવાનીનો. એટલે જવાનીમાં થઈ ગયા વેગી અને પેન્ટ પહેરે બેગી, પિક્ચર જોવે બાગી, કોકની જોડે લગ્ન લાગી અને અડધી રાતે જાય ભાગી, પછી ખાય ભીખ માગી અને એના ચારિત્રમાં લાગી ડાગી. તો જીવનની અંદર બીજું જોવાથી આપણું મન બગડશે. જોવા જેવા એક પરમાત્મા છે ભાઈ. લોકો 3 કલાક ટીવી સામે તાકી રહે, પ્રભુનું દર્શન બાકી રહે. પણ ટીવી જોવા માટે આંખ કોણે આપી? ટીવીનો સ્પેર પાર્ટ બગડશે તો બજારમાંથી મળશે, પણ આંખ બગડી કઈ મળે એવી છે ભાઈ? તો જે પ્રભુએ આંખ આપી છે તો એ પ્રભુના દર્શન કરજો. અને જેની આંખ બગડી એનું મન બગડે, મન બગડે એટલે બુદ્ધિ બગડે, બુદ્ધિ બગડે એટલે ક્રિયા બગડે, અને ક્રિયા બગડે એટલે કલ્યાણ બગડે. તમે અત્યાર સુધીના ઇતિહાસ જુઓ, પતઈ રાજા, રાવણ, બધાની આંખ બગડી. આંખ બગડે તો એવી કોઈ દવા નથી શોધી જે દવાથી આંખ સુધરી જાય. પણ મંદિરોની મૂર્તિઓની જરૂર એટલા માટે છે કે પરમાત્માનો દર્શન કરે તો આંખ પવિત્ર થાય. પરમાત્માને ચડાવેલો ફૂલ આંખે અડાડો તો તમારી આંખના વિકાર ટળી જાય. પરમાત્માના સંતોના દર્શન કરે, પ્રભુને ઉતરેલી આરતી લોકો આમ આરતી લઈને આંખે અડાડે છે. તે શું આંખને શરદી ભરાઈ ગઈ ભાઈ? એ ચેક કરવાની જરૂર છે? કેમ કોઈ આરતી લઈને છાતીએ નહીં ચોપડતા? જો છાતીએ ચોપડેથી અટક ના આવે તો આરતી લઈને કોઈ હાથે ગસતા બાવડામાં તાકાત ના આવે. પણ હજુ સુધી કોઈ સુધારો કર્યો? આરતી લઈને આંખે જ અડાડે છે. એનું આ એક જ કારણ છે, પ્રભુ તો મારી આંખ ના બગડવા દઈશ. જેની જેની આંખ બગડી છે એનો વિનાશ થઈ ગયો છે. ભગવાનને ઉતરેલી પવિત્ર આરતીનો સ્પર્શ આંખને થાય તો આપણી આંખ પવિત્ર બને. ભગવાનના સ્પર્શ વગર કોઈ વસ્તુ પવિત્ર બનતી નથી. બધી વસ્તુઓ બગડી જાય છે એટલે ફ્રીજમાં મૂકવી પડે છે. પણ ગંગાજળ બગડે જ ભાઈ? એને શીશીમાં ભરી રાખો, વર્ષો વીતે તો એમાં પોરો નહીં પડે. ગંગાજળ શીશીમાં ના બગડે તો અંત સમયે જેના મોઢામાં જાય એનું મોત ના બગડે. એટલે હિન્દુ હોય એટલી આશા રાખે છે કે ભાઈ કોઈના ઘરમાં ગંગાજળ હોય એટલે લાઈન 2 ટીપો મોઢામાં પાડો તો જેના પેટમાં ગંગાજળ જાય એનું કલ્યાણ થાય. પણ કોઈ એવું નહીં કે અંધકાળે 2-4 થમઝપ લાઈન મોઢામાં પાડો. તમે ડઝન થમઝપ પીવડાવજો કલ્યાણ કરતી હોય તો ગંગાજળ બગડતું કેમ નથી? એનું આ એક જ કારણ છે કે પ્રભુ પરસેલા હોય જે અંગરે તે તો કલ્યાણકારી છે ગંગરે. ભગવાનનો અંગ જે વસ્તુને અડે એ વસ્તુ ગંગા જેવી પવિત્ર બને. તો વામન ભગવાન જ્યારે વિરાટ બન્યા અને પહેલું પગલું આકાશમાં મૂક્યું ત્યારે સૌ પ્રથમ ગંગા મૈયાએ ભગવાનના પગ ધોયા છે. એ પગના સ્પર્શથી ગંગા પાવન બની છે. એટલે જે સુખ છે એ ભગવાનના પગની અંદર છે. સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે સત્સંગ મનોરંજન ભાગ 5મો.
આવી બધી વાતો પેલા હંસરાજભાઈ કથાની અંદર સાંભળે છે. રાતના 12 વાગ્યાનો સમય થઈ ગયો એટલે કથા પૂરી થઈ. સૌ ભક્તો પ્રસાદ લઈને સૌના ઘેર જવા તૈયાર થયા. હંસરાજભાઈ સરપંચ પણ તૈયાર થયા છે. તો મંદિરમાં જે સંત કથા વાંચતા હતા એમણે સરપંચના હાથ પકડી લીધા. સરપંચ સાહેબ, આજની રાત મંદિરમાં સુઈ રહો, આપણે વાલાની વાતો કરીશું ને આનંદ કરીશું. ઘણો આગ્રહ કર્યો એટલે પેલા સરપંચ મંદિરમાં સુઈ રહ્યા. અને સમજી લેજો, જેનું સારું થવાનું હોય ને એને ભગવાનની, સંતની, મા બાપની, વડીલની વાત મનાય. વાર્યા વરી જશે એની જગતમાં કિંમત વધશે. સોનાને વારો એટલું વળે, જેવો ઘાટ ઘડવો એવો સોના ઉપર ઘડાય તો સોનાની 5,500 રૂપિયા 1 તોલાની કિંમત થઈ ગઈ. એને ભંગારમાં કાઢો તો એટલા રૂપિયા આવે. 15 રૂપિયા લીધેલું સોનું આજે ભંગારમાં કાઢો તો 5,500 આવે. પણ ગાળાના ધરા જુઓ, લોખંડના હોય લઠ જેવા, એને ભંગારમાં કાઢો તો મીઠું આવે. શાંતિ કે વાર્યા વરે જ નહીં. એમ ઘણા માણસો કોઈ વારે ને તો વરે નહીં. નદીઓના પાણી એન્જિનિયરોએ ડેમ બોધીને કેનાલો વાર્યા તો 3 સિઝન ડાંગર ને સિંગ પાકતી થઈ ગઈ. ગુજરાત લીલો થઈ ગયો. પણ વાર્યો વરી ગયો ત્યારે એક કન્યાને વળાવે ને જો સાસરે જાય તો ફરિયાની બધી બહેનો 5-10 રૂપિયા બેનના હાથમાં આપતા કે આવજે બહેનો, હો સુખી થજે. પણ એ દીકરી ખભા ચડાવે, હું નહીં જવાની, નહીં જવાની. તો બોલો એના હાથમાં કોઈ 2 રૂપિયા હાલે? ઉપરથી બધી બહેનો ટોળે વળીને વાતો કરે, જવા દો ને અમને છોકરી ઉખડી ગયેલી, એ નહીં જવાની, એ કંઈક નાથરે જવાની. ત્યારે જો વાર્યા નહીં વરો તો જગતમાં કિંમત થવાની નથી ભાઈ. તમે સાદા વાર કપાવો તેની કિંમત બહુ ના લે, પણ સેટ કરવાના હોય તો સાથે ગયા. વાર્યા વારવાના છે. તારે પેલો હજમ છે પણ પૈસા વધારે લે છે ને એને વધારે પૈસા મળ્યા. કેમ કે વાર્યા વરી ગયા છે માટે. જગતની અંદર જે માણસ વાર્યા વળી જાય, કોઈ સંત વારે તો એની કિંમત થવાની છે ભાઈ. અમારા ગામની પડોશનો દાખલો છે કે એક ભાઈ બહુ દારૂ પીવે, દારૂ પીને પત્નીને ઢોર મારે. ગામમાં સંત આવેલા, આખું ગામ કહે છે કે આ ભાઈને સુધારો તો આ મારું ગામ સુધર્યું. એટલે આ સ્વામીજી આ દારૂડિયાને બહુ ઉપદેશ કર્યો. દારૂવાળા ભાઈ કહેતા, જાઓ બાપ, જે હું દારૂ પીવાનો છોડી દઈશ પણ મારી પત્નીને મારવાનું બંધ નહીં થાય. કેમ ભાઈ બંધ નહીં થાય? કારણ કે બૈરું મારથી અને બળદ્યું આરથી સીધું રહે. અલા એવું કઈ ગીતા રામાયણમાં લખેલું છે? આ તો નવરા લોકોએ જોડી કાઢેલું. જે દાર તે દાર તારો હાથ પગ નહીં હોય તે દાર શું કરીશ? તો કે તે દાર દેખી જ જશે. ઓ ભાઈ, આ તારી પત્ની સેવા કરશે માટે મારીશ નહીં. પણ સંતનું વચન પેલા ભાઈએ માન્યું નહીં. સંત ચાલ્યા ગયા અને 3જો દિવસ થયો ના ભાઈએ પોતાની પત્નીને રૂમમાં પૂરીને ઢોર માર્યો. માર્યા પછી એ ભાઈ પોતે ખેતરે ગયા. કુવા ઉપર એન્જિન ચાલે, એન્જિનમાં કંઈ ઓઇલ મૂકવા ગયા અને જબ્બાની બોય અંદર ભરી ગઈ. હાથ પેસી ગયો ચાલુ એન્જિનની અંદર. ખભા આગળથી હાથના ટુકડા થઈ ગયા, હાથ નીકળી ગયો બહાર. મિશન હોસ્પિટલ નડિયાદ એમને દાખલ કરેલા. હું ખબર જોવા ગયેલો ત્યારે ભાઈ પોસે રડે કે ગુરુજી આ ના પાડેલી કે પત્નીને મારીશ નહીં, પણ મેં મારવાનું ચાલુ રાખ્યું ને મારો જમણો હાથ થયો. પછી ગુરુજીને તેડાવ્યા ને એને માફી માગી. ગુરુજી કે ભાઈ હવે માફી માગવાની કોઈ જરૂર નથી. હજુ જો મારવાનું બંધ નહીં કરું તો આ ડાબો હાથ બાકી છે ને એ ભગવાન લઈ લેશે. ગજ કાતરણી લઈને બેઠા છે દરજી દીન દયાળ, વધે ઘટે અને કરે બરાબર સૌની લે સંભાળ. ભગવાનને આપતોય આવડે છે અને કાપતોય આવડે છે. રાવણને 10 મસ્તક ને 20 હાથ પ્રભુએ આપ્યા અને એ જ પ્રભુએ કાપ્યા. એને બધું જ આવડે છે. બાણાસુરને 10,000 હાથ આપ્યા અને 9,998 હાથ ભગવાને કાપી કાઢ્યા. 2 હાથ જ્યારે જોડ્યા છે ત્યારે બાકી રહેવા દીધા. એટલે પ્રભુને આપતોય આવડે છે અને લઈ લેતોય આવડે છે. એટલે ખોટી ગરમી ના કરવી ભાઈ. અમારી પાડોશમાં એક મુસલમાનનું ખેતર તે કાયમ બહુ ચોરી કરે. એક દિવસ મેં કહ્યું, ગુલાબ કો કુછ ખુદા કા ડર રખો, મિયા ચોરેગા મૂઠે અને અલ્લાહ ચોરેગા ઊંઠે. પેલા ગુલાબ કો મને કહે છે, ભગત ક્યાં ખુદા ખુદા કરતે હો, ખુદા કો કિસને દેખા? અરે ખુદા કી ऐसी तैसी. પછી મેં હાથ જોડ્યા, ગુલાબ કો ખુદા ક્યાં કરે? એ તો દિવસ આવશે જ કેદાર હું તમને બતાવીશ કે જુઆ ખુદાએ કરે. વર્ષ દાડાનો સમય વીત્યો
અને એ ભાઈએ